નમસ્તે, એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે શીખીશું। તો લખું વાસ્તવિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં રિયલ નંબર્સ એવું કહે છે। રિયલ નંબર્સ। વાસ્તવિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યા તે શીખતા પહેલા આપણે હમણાં સુધી જે શીખી ગયા છે તે બધી સંખ્યાઓને યાદ કરીએ તો સૌથી પહેલા આ રીતે પ્રાકૃતિક સંખ્યાઓ, ખરું? પછી પૂર્ણાંક સંખ્યાઓ, પછી સમય સંખ્યાઓ શીખ્યા અને આ બધાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા પણ શીખી ગયા છે, ખરું? તો બીજી પણ એક વાત શીખ્યા કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એને આપણે આ રીતે n એવું નામ આપીએ છીએ। પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એને z એવું નામ આપ્યું છે અને સમય સંખ્યાઓનો ગણ એને q એવું નામ આપ્યું છે, ખરું? ક્રમશઃ આને નેચરલ નંબર્સ, z એટલે કે ઇન્ટીજર નંબર્સ અને q રેશનલ નંબર્સ। ખરું? આ રીતે આપણે શીખી ગયા છે। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 આ રીતે આવશે। ઇન્ટીજર્સ તો એમાં પોઝિટિવ ઇન્ટીજર, નેગેટિવ ઇન્ટીજર અને શૂન્ય। અને રેશનલ નંબર્સ તો એ આપણે આ રીતે p/q ના ફોર્મમાં શીખી ગયા છે અને એમાં પણ હજુ વધારે કેટેગરાઇઝ કરવું હોય તો p/q એ ધન સમય સંખ્યા કે પછી ઋણ સમય સંખ્યા કે પછી શૂન્ય સમય સંખ્યા પણ હોઈ શકે છે, ખરું? કેવી રીતે? તો જો p એ n નો સભ્ય હશે અને q પણ n નો સભ્ય હશે તો એ ધન સમય સંખ્યા છે। જો p એ નેગેટિવ ઇન્ટીજર્સ હશે અને q એ પ્રાકૃતિક સંખ્યા છે તો ઋણ સમય સંખ્યા થશે p/q। અને એ જ રીતે જો p ને આ રીતે શૂન્ય તરીકે સ્પેસિફાઈ કરેલી હશે અને q બિલોંગ્સ ટુ n તો એ શૂન્ય સમય સંખ્યા થશે, ખરું? તો આ તો થઈ સમય સંખ્યાઓની વાત। હવે આપણે બીજી કેટલીક સંખ્યાઓ જોઈશું જે p/q ના ફોર્મમાં નથી અને છતાં આપણે એને સંખ્યા રેખા પર દર્શાવી હોય। દાખલા તરીકે આ રીતે કોઈ એક સંખ્યા રેખા બનાવો અને જો આ રીતે આપણે 0 1 2 3 આ રીતે ઇન્ફિનિટી સુધી પોઝિટિવ ઇન્ટીજર્સ અને આ બાજુ નેગેટિવ ઇન્ટીજર્સ। ખરું? અને સમય સંખ્યાઓને દર્શાવવી હોય તો આ રીતે 1/3 કે 3/3 આ રીતે દર્શાવી શકાય। જો એ નેગેટિવ છે તો -1/3 આ રીતે બીજા પણ કોઈ પણ અપૂર્ણાંક તમે વિચારી શકો જેને સંખ્યા રેખા ઉપર આપણે p/q ના ફોર્મમાં દર્શાવી શકીએ। તો એ સિવાયની સંખ્યાઓ જેની હમણાં હું વાત કરી હતી તે સંખ્યાઓ કે જે p/q ના ફોર્મમાં નથી પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે તો એવી સંખ્યાઓને કહે છે અસમમેય સંખ્યા। હવે આ અસમમેય સંખ્યા એટલે કેવી સંખ્યા અને એમને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાય છે તે આપણે જોઈએ।
જો દાખલા તરીકે હું આ રીતે કોઈ સંખ્યા √4 એમ કહું અને એની સંખ્યા રેખા પર દર્શાવવાનું કહું તો આપણે એને +or -2 એ રીતે જવાબ મેળવીને દર્શાવી શકીએ છીએ, રાઈટ? એ જ રીતે કોઈ દશાંશ સંખ્યા લઈએ 0.69 અને એનું રૂટ, તો એ પણ આપણે આ રીતે 1.3 ± એમ દર્શાવી શકીએ છીએ, ખરું? તો આ પૂર્ણાંક કે સમય સંખ્યા થઈ. અહીં આ રીતે 1 કરું તો એ સમય થઈ, ખરું? તો આ રીતે સમય સંખ્યા થઈ, જેને p/q ના ફોર્મમાં દર્શાવી શકાય છે. એ જ રીતે આ સંખ્યા પણ પૂર્ણાંક કે સમય સંખ્યા થઈ. પણ આવી સંખ્યા આ રીતે હું √2 એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની વાત કરું કે પછી √3, તો એને કેવી રીતે દર્શાવાય? એવી સંખ્યા કે જે પૂર્ણ વર્ગ નથી અને આપણે એનું રૂટ લઈ રહ્યા છીએ, તો એ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકીશું? વિચારો. હમણાં આપણને આનો જવાબ ખબર નથી, તો આપણે કોઈક રીતે એવું સાબિત કરી શકીએ કે આ સમય સંખ્યા છે, ખરું? ધારો કે હું એમ કહું કે ચાલો સૌથી પહેલા આપણે ધારીએ કે ધારો કે √2 સમય સંખ્યા છે. તો એ મુજબ એ p/q ના ફોર્મમાં આવશે, ખરું? તો આ રીતે લખી શકાય. અને એ મુજબ અહીં સમીકરણની રીતે વિચારીએ ઉકેલ મેળવવામાં, તો આ રીતે q ને સામેની બાજુ ગુણીને p ની આ રીતે વેલ્યુ લઈ શકીએ. અને હજુ આ રૂટ જો કાઢવું છે તો આપણે બંને બાજુએ વર્ગ કરીએ તો p² = 2q² એવું થયું. તો એ મુજબ p એ બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા થઈ, ખરું? આપણે p અને q નું ફોર્મેશન અથવા તો એ કયા પ્રકારની સંખ્યા છે તે શોધવું છે, કારણ કે તો જ આપણને p/q ના ફોર્મમાં એ મળશે ને કે એ કઈ સમય સંખ્યા છે એવું આપણને મળશે, ખરું? તો આ યુગ્મ સંખ્યા છે એવું વિચારીએ તો આ રીતે બીજી એક ધારણા લઈએ કે p = 2m, સપોઝ q² = m એવું ધાર્યું છે અહીંયા. તો એ મુજબ p² = 4m² એવું થયું. અને હવે આ p² ની વેલ્યુ હું અહીં લઉં તો એ શું થશે? એ થશે 2q² = 4m². તો એ મુજબ q² = 2m², ખરું? જો અહીં p² = 2q², q² = 2m², એટલે કે q પણ બેકી સંખ્યા થઈ. અથવા બીજા અર્થમાં કહેવું હોય તો p અને q નો સામાન્ય અવયવ 2 છે, ખરું? બેકી સંખ્યા છે બંને. સપોઝ આ રીતે કોઈ સંખ્યા વિચારીએ કે 12/14, તો એને 2 વડે ભાગ ચાલશે, ખરું? બંને બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા છે p અને q, તો એ મુજબ એનો સામાન્ય અવયવ 2 છે. તો જો આ રીતે સામાન્ય અવયવ 2 મળ્યો તો એનો મતલબ કે એ સમય સંખ્યા નથી, ખરું? માટે p/q = √2 એ સમય સંખ્યા નથી. જો એ સમય સંખ્યા હોય તો એમાં આ રીતે સામાન્ય અવયવ મળી શકે નહીં. નથી. તો પછી એ કેવી સંખ્યા છે? આપણને આનો જવાબ નથી ખબર,
અને એટલા માટે આપણે આ રીતે ધારણા લઈને વિચારી રહ્યા હતા કે શું આ સમય સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા તો આપણને લાગતી નથી, કારણ કે √2 નું આ રીતે સીધું પૂર્ણાંક સંખ્યામાં આપણને વર્ગમૂળ નથી મળી રહ્યું, √3 નું પણ નથી મળી રહ્યું. એટલા માટે આપણે વિચાર્યું કે કદાચ સમય સંખ્યા હોઈ શકે. પણ એ પણ સાબિત થઈ ગયું કે સમય સંખ્યા નથી. તો એ કેવી સંખ્યા છે? તો આવી જે પણ સંખ્યા કે જેને p/q ના ફોર્મમાં આપણે દર્શાવી નથી શકતા તેમને અસમય સંખ્યા કહે છે. શું કહે છે આને? અસમય સંખ્યા. અસમય સંખ્યાઓ, અંગ્રેજીમાં ને ઇરેશનલ નંબર્સ. સમય સંખ્યા હોય તો આપણે એને રેશનલ નંબર્સ કહીએ છીએ. આ ઇરેશનલ નંબર્સ છે, ખરું? તો ચાલો આપણે આને હવે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની વાત જોઈએ. તો સૌથી પહેલા આપણે આનો ઉકેલ કેલ્ક્યુલેટરની મદદથી વિચારીએ. તો જો 2 નું વર્ગમૂળ, દશાંશ પછી ઘણા બધા અંક બને છે, ખરું? તો આપણે આને નોટ ડાઉન કરીએ. 1.4142135 6 અને હજુ આગળ બીજા ઘણા અંક છે, ખરું? એ જ રીતે 0.3 માટે જોઈએ. 3 નું વર્ગમૂળ, 3 નું 1.732050. અહીં પણ ઘણા બધા અંક છે, ખરું? તો આ રીતે અહીં 1.73 ઘણી બધી સંખ્યાઓ છે આ રીતે, ખરું? તો જો હવે આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો ચાલો એક સંખ્યા રેખા બનાવો. આ રીતે એક સંખ્યા રેખા લીધી. હવે અહીં આ સંખ્યા 1 અને 2 ની વચ્ચે આવશે, ખરું? 1 અને 2 આ રીતે લખ્યા. અને હજુ વધારે સ્પેસિફાય કરીએ તો આ √2 એ 1.5 કરતા નાનું છે અને √2 એ 1.4 કરતા મોટું છે અને √2 એ 1.5 કરતા નાની સંખ્યા છે, ખરું? અહીં 0.41 પછી ઘણા બધા દશાંશ ચિહ્ન છે. તો એ રીતે વિચારીએ તો હજુ વધારે આ રીતે વિચારીએ તો √2 એ 1.42 કરતા 4.41 કરતા મોટી સંખ્યા છે, પણ 1.42 કરતા નાની સંખ્યા છે, ખરું? તો જો અહીં આ રીતે 1.5 અને હજુ વધારે વિચારવું હોય 1.1 1.2 1.3 1.4 અને એમાં પણ 1.14142 અને હજુ પણ અહીં આપણે આગળ ફર્ધર સ્પેસિફાય કરી શકીએ છીએ. તો એ મુજબ અહીં આપણે આટલામાં ક્યાંક દર્શાવી શકીએ, ખરું? √2
અને એ જ રીતે √3 એ 1.7 કરતા મોટું પણ 1.8 કરતા નાનું, અને એમાં પણ આપણે આ રીતે અહીં આ બેની વચમાં પણ અહીં પણ 1 2 3, તો 7 3 કરતા મોટું અને 7 4 કરતા નાનું, તો આ બાજુ ક્યાંક અહીં √3 દર્શાવી શકીએ છીએ. જો કે એકદમ ચોક્કસ તો નથી જ ખરું, કારણ કે અહીં આ સંખ્યા એ અનંત અનાવૃત દશાંશ સંખ્યા છે. કેવી? ઇન્ફાઇનાઇટ અનાવૃત એટલે નોન રિકરિંગ ડેસિમલ એક્સપ્રેશન. અનંત અનાવૃત દશાંશ સંખ્યા. અનંત અનાવૃત દશાંશ સંખ્યા અથવા તો અસમય સંખ્યા છે કે જે એક્ઝેક્ટ p/q ના ફોર્મમાં નથી. ખરું? તો આપણે જે વાસ્તવિક સંખ્યાઓની વાત કરી રહ્યા છીએ તે વાસ્તવિક સંખ્યાઓ એટલે બીજું કશું નહીં પણ સમય અને અસમય બંને સંખ્યાઓને મળીને જે ગણ બને છે તેને વાસ્તવિક સંખ્યા કહે છે. ખરું? જો વાસ્તવિક સંખ્યાઓ નો ગણ એટલે કે સમય અને અસમય બંને સંખ્યાઓ. સમય સંખ્યાઓ મળીને જે ગણ બને છે તેને વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સ નો ગણ કહે છે. ખરું? રિયલ નંબર્સ એટલે કે રેશનલ ઇરેશનલ નંબર્સ નું કોમ્બિનેશન. એને આપણે આ રીતે R તરીકે દર્શાવી છે. તો હવે આપણે એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જોઈએ રેશનલ નંબર્સ રિયલ નંબર્સમાં. તો ચાલો આપણે એક સંખ્યા વિચારીએ કે 5 + √3. આ સંખ્યા કેવી છે? રિયલ નંબર. કેવી રીતે? સમય અને અસમય સંખ્યાઓ છે આમાં. ખરું? તો એ રિયલ નંબર છે, તો એના સરવાળા બાદબાકી પણ રિયલ નંબર થશે. કેવી રીતે? જો અહીં હું -5 ઉમેરું કે -√3 ઉમેરું અથવા તો પ્લસ. જો -5 ઉમેરીએ તો જવાબ શું બનશે? √3. એટલે કે અસમય સંખ્યા થઈ. -√3 ઉમેર્યું તો જવાબ બનશે 5. તો એ સમય સંખ્યા થઈ. એ જ રીતે જો હું +5 ઉમેરું તો શું જવાબ બનશે? 10 + √3. તો એ અસમય
અને સમય એટલે કે આ રિયલ નંબર થઈ પ્લસ √3 ઉમેરું તો 5 પ્લસ 2√3 એટલે કે આ પણ રિયલ નંબર ખરું. તો વાસ્તવિક સંખ્યાઓના સરવાળા પણ વાસ્તવિક સંખ્યાઓ થશે. અસમય હોય કે સમય એ પણ વાસ્તવિક સંખ્યાઓમાં જ છે ને ખરું. Q belongs Q એ R નો ઉપગણ થશે ખરું. એ જ રીતે બાદબાકી વિચારીએ તો અહીં પણ -5 બાદ કરીએ કે -√3 બાદ કરીએ તો એ પણ સમય અસમય જવાબ મળશે. અને જો આ રીતે -5 બાદ કરીએ કે -√3 કરીએ તો રિયલ નંબર્સ બનશે ખરું. હવે ગુણાકાર માટે વિચારીએ કે બે રિયલ નંબરના ગુણાકારનો જવાબ કેવા નંબર્સમાં આવે છે. તો આવી કોઈક રકમ વિચારીએ કે સપોઝ x √3 અને y √2√3. તો જો અહીં xy = 2 × √3 × √3 એટલે કે 6 જવાબ બનશે ખરું. તો આ સમય સંખ્યા થઈ. પણ x = √3 અને y √5 લઉં તો xy = √3 × √5 એટલે કે √15. તો એ અસમય સંખ્યા થઈ. તો સમય અસમય સંખ્યાઓના ગુણાકાર પણ સમય અસમય હોઈ શકે છે. તો અહીં પણ વાસ્તવિક સંખ્યાઓનો જ ગણ બનશે ખરું. જો અહીં કોઈ પ્રાકૃતિક સંખ્યા કે સમય સંખ્યા લઉં 2 તો 2√5 તો એ પણ અસમય સંખ્યા થશે ખરું. એ જ રીતે ભાગાકારની વાત કરીએ તો જો અહીં આની આ સંખ્યાઓ વિચારીએ કે x √3 અને y √2√3 તો x / y કેટલા થશે. આ કેસમાં √3 / 2√3 એટલે કે 1/2. તો આ સમય સંખ્યા થઈ. અને આ રકમ વિચારીએ તો x / y = √3 / √5 એટલે કે √3/5. તો એ અસમય સંખ્યા થઈ ખરું. તો ભાગાકારમાં પણ સમય અસમય સંખ્યાઓના ભાગાકાર સમય અસમય સંખ્યાઓ હોઈ શકે છે. ઇન શોર્ટ, દરેક વખતે વાસ્તવિક સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જવાબ વાસ્તવિક સંખ્યાઓમાં જ મળે છે ખરું. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે પછીના વિડીયોમાં આપણે આવી વાસ્તવિક સંખ્યાઓને અપ્રોક્સિમેટ વેલ્યુઝ તરીકે કેવી રીતે દર્શાવી શકીએ અને એમને સંખ્યા રેખા ઉપર પણ કેવી રીતે દર્શાવી શકીએ એક્ઝેક્ટ વેલ્યુથી તે હવે પછીના વિડીયોમાં જોઈશું. ભલે ત્યારે આવજો.